હર હર મહાદેવ। તો સિંહ રાશિના તમામ જાતકો સપ્ટેમ્બર 2026 શરૂઆતમાં તમને એ પ્રમાણેની ઓપોર્ચ્યુનિટી તે પ્રમાણેના રસ્તા દેખા લાગશે કે જો આ જે કંઈ પણ ઓપોર્ચ્યુનિટી આવી રહી છે તેને હું ગ્રેબ નહીં કરું, તેમાં જો હું આગળ નહીં વધું તો મારા જીવનમાંથી ખૂબ મહત્વની તક જઈ શકે છે અને તેના કારણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દેશો કે પછી ઓવર પ્રોમિસ કોઈને કરી દેશો, તે જ તમે ભૂલ કરી રહ્યા છો। જો આ પ્રમાણે તમને કોઈક તક કોઈક લાભ દેખાઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક તમે ગ્રહો દ્વારા રચવામાં આવેલા ટ્રેપમાં ફસાઈ રહ્યા છો તેમ તમારે માનીને ચાલુ છે। કારણ કે જે પ્રમાણે તમારી ચંદ્ર કુંડળીના આધારે ગ્રહો બની રહ્યા છે જે તમને સ્ક્રીન ઉપર દેખી રહ્યા છે અને સૌથી વધારે મહત્વપૂર્ણ 4 ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જે રાશિ પરિવર્તન કરે છે સપ્ટેમ્બર 2026માં તે તમને ક્યાંક ને ક્યાંક નાના નાના ટુકડા આપીને તમારા પાસેથી ઘણું બધું લઈ જઈ શકે છે। હા, આ મહિનામાં તમારા કોન્ફિડન્સમાં વધારો તો થવાનો છે, પરંતુ તે કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સથી ઈગોમાં ક્યારે બદલાઈ જશે તમને પણ નહીં સમજાય। ચલો આપણે ચર્ચા કરીએ કે સપ્ટેમ્બર 2026 તમારા માટે કેવો રહેશે। તે સૌપ્રથમ તમે જોશો તમારા સ્વાસ્થ્ય બાબતે જ આપણે ચર્ચા કરીએ। સૂર્ય દેવતા જન્મ પત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, હવે રાશિના માલિક જ ફર્સ્ટ હાઉસમાં હોય તો તે તમારું સ્વાસ્થ્ય સારું કરવું છે। બિલકુલ સાચી વાત છે। આ મહિનામાં તમને સ્વાસ્થ્યને લગતી જે કંઈ પણ તકલીફ હતી તમામનો અંત થઈ શકે છે। તમારી ઇમ્યુન સિસ્ટમ સારું થઈ શકે છે, તમને ડાયજેશનને લગતી તકલીફ હતી તો તે પણ દૂર થઈ શકે છે। તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં ખૂબ વધારો થઈ શકે છે કે યસ આઈ કેન ડુ ધીસ, અને તમે જીવનમાં સ્વાસ્થ્યની બાબતે તમે જે હેલ્થ માટે તમે કોઈ પણ મેડિસિન લઈ રહ્યા છો તે પણ તમારી બોડીને ઘણી સારી રીતે હીલ કરશે। પરંતુ 19 સપ્ટેમ્બર બાદ મંગળ દેવતા જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં આવી રહ્યા છે અને તેના કારણે તમામ સિંહ રાશિના જાતકો જે કોઈને પણ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને લગતી તકલીફ છે કે રક્તને સંબંધિત બ્લડને લગતી જે કોઈ પણ તકલીફ છે ને તેમને કાળજી રાખવાની છે। જેમનું હિમોગ્લોબિન ઓછું છે ને તેમને પણ 19 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન તો ખાસ કાળજી રાખવાની છે। નેક્સ્ટ મંથનું આપણે નેક્સ્ટ મંથમાં વિચાર કરશું, પરંતુ આ મહિનામાં 19 થી 30 સપ્ટેમ્બર સુધી તમારા હેલ્થ બાબતે બ્લડને લગતી કોઈ પણ તકલીફ ચાલી રહી છે તો તે તમામને તમારે કાળજી રાખવાની છે। હવે તમારે જોવાનું છે કે જો કંઈક તકલીફ છે તો તે બ્લડને લગતી કોઈક તકલીફ થઈ રહી છે, આ કાળજી તમે રાખી લેશો તો મહિનો સારો છે। પછી જો સુગરને લગતી તકલીફ હોય તો તમારે તે પ્રમાણે સુગર ઇન્ટેક ઓછું કરવાનું છે। ફક્ત સાધારણ જો કાળજી રાખશો ને તો સૂર્ય દેવતા તમને ખૂબ વધારે મદદ કરી શકે છે। વાત કરીએ તમારા સેલ્ફ કોન્ફિડન્સ બાબતે, સૂર્ય દેવતા ફર્સ્ટ હાઉસમાં છે। મિત્રો, ફર્સ્ટ હાઉસમાં સૂર્ય દેવતા તમારા કોન્ફિડન્સમાં વધારો કરશે, તમારું જે તૂટી ગયેલું મનોબળ છે ને તેને ફરીથી ઊભું કરશે, પરંતુ તે સાથે સાથે ઈગોમાં પણ વધારો કરી શકે છે। તેથી શરૂઆત મેં કહ્યું ને કે કંઈક નાના નાના ટુકડા આપીને તમારા પાસેથી ઘણું બધું લઈ શકે છે અને ઓવર પ્રોમિસ નથી કરવાનું। તેથી જ જો તમે ખૂબ વધારે આગળ વધી રહ્યા છો, તમને તમામ વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે ને, ખુશી જ ખુશી જીવનમાં દેખાઈ રહી છે ને, તો તમારે ફક્ત ને ફક્ત તે કાળજી રાખવાની છે, ઓવર પ્રોમિસ નથી કરવાનું। આ કાળજી રાખી લેજો। કોન્ફિડન્સ બાબતે આ મહિનો તમારા માટે ઘણો સારો છે। બુધ દેવતા જન્મ પત્રિકાના 2nd હાઉસમાં આવી રહ્યા છે 7 સપ્ટેમ્બર બાદ પોતાની જ રાશિમાં છે। તેથી બુધ દેવતા કન્યા રાશિમાં આવતા જ આ મહિનામાં તમારી વાણીથી પણ તમે ખૂબ સારી રીતે જીવનમાં આગળ વધી શકો છો। તમારી વાણી ઘણા બધા કાર્ય પૂરા પાડવામાં તમને મદદ કરી શકે છે અને તમે જે પહેલા ઓથોરિટી વાણીનો ઉપયોગ કરતા હતા તેના બદલે હવે તમે પણ સ્માર્ટ બની ગયા છો કે કોના સામે કયા શબ્દો પીરસવાના છે અને કયા શબ્દોથી મારું કામ થઈ શકે છે। જો આટલી કાળજી રાખશો ને, આ તમામ વસ્તુ બુધદેવના વિશે પણ તમે સમજશો ને, તો આ મહિનો તમારા માટે ઘણી સારી તક, ઘણી સારી સફળતા તમને અપાઈ શકે છે ને તમે તે તમામ વસ્તુને ક્રેક કરી શકશો જે અત્યાર સુધી તમારા હાથમાંથી જઈ રહી હતી। વાત કરીએ શુક્ર દેવતા જન્મ પત્રિકાના 4થ સ્થાનમાં અને 3ય સ્થાનમાં, અને તે પણ પોતાની જે રાશિમાં વિરાજમાન થઈ રહ્યા છે ક્યારથી? 3 સપ્ટેમ્બરથી। તેથી 3 સપ્ટેમ્બરથી જો કોઈ તમે નાની મોટી ટ્રીપનું પ્લાન કરી રહ્યા છો કે તમારી નીચે કાર્ય કરતા લોકો છે તેના સાથે પણ તમે જે પ્રમાણેનો વ્યવહાર કરી રહ્યા છો કે પછી તમે કોઈ તેવી સાઇટ સાથે કે કોઈ કોમ્યુનિકેશનને લગતા કામ સાથે જોડાઈ રહ્યા છો, તો આ મહિનામાં તમારી ક્રિએટિવ સ્કિલ, તમારી આવડત, જે આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણી છે તે તમામ તમને ઘણી સારી સફળતા અપાઈ શકે છે। તેથી જ કહું છું, શુક્ર દેવતા 3 સપ્ટેમ્બર બાદ તમારા કાર્યમાં 4 ચાંદ લખાઈ શકે છે અને તેના કારણે તમને વાહવાઈ પણ ખૂબ મળવાની છે। પરંતુ તે જ કહીશ, ખૂબ વધારે ખુશ થાઓ, ઓવર પ્રોમિસ ન કરો અને સાથે સાથે ઈગોમાં વધારો ન કરો, તો આ મહિનો તમારા માટે સારો રહી શકે છે। મંગળ દેવતા જે 4th સ્થાનના માલિક છે અને સાથે સાથે તે તમારા માટે પ્રોપર્ટી, ભૌતિક સુખ સુવિધાનું સ્થાન છે અને તે ઈચ્છા પૂર્તિ સ્થાનમાં વિરાજમાન છે। તમે જોશો મંગળ દેવતા પણ તમને મદદ કરવા જઈ રહ્યા છે આ મહિનામાં 19 સપ્ટેમ્બર સુધી। જો કોઈ પણ તમારી
સંપત્તિને લગતી કોઈક મેટર હોય, જમીન વેચવાની હોય કે જમીન પરચેસ કરવાની હોય, જમીન પરચેસ કરવી હોય તો આ મહિનો તમારા માટે 19 સપ્ટેમ્બર પહેલા ઘણો સરસ સાબિત થઈ શકે છે. જો કોઈ જમીન વેચવાની છે તો 19 સપ્ટેમ્બર બાદ જે મંગળ દેવતા 12મા સ્થાનમાં આવશે તો તેના માટે તમને કોઈ પણ યોગ્ય રીતે વાતો આવી શકે છે, કોઈ પણ સામેથી ડીલ મળી શકે છે, પ્રોપર્ટીને લગતું કે તમારા વાહનને લગતું તમને કોઈ પણ નવું કાર્ય પણ મળી શકે છે, તેવા સંજોગો બની રહ્યા છે. તેથી 19 સપ્ટેમ્બર બાદનો સમય ભલે મંગળ દેવતા જન્મપત્રિકાના 12મા સ્થાનમાં જવાના છે ને તે પણ તે નીચ અવસ્થાના થવાના છે, પરંતુ મિત્રો તે ધ્યાન રાખો તેમના સાથે કોણ છે, તેમના સાથે છે દેવગુરુ બૃહસ્પતિ, જે પોતાની ઉચ્ચ રાશિમાં છે. હવે તે તમને કોઈક ને કોઈક રીતે મંગળ દેવતાને પણ નેગેટિવ ઇમ્પેક્ટ કરતા બચાવશે, કારણ કે નીચ ભંગ તો થઈ જ રહ્યો છે. તેના કારણે જ હું તમને કહીશ કે આ મહિનો મંગળ દેવતા પણ 19 સપ્ટેમ્બર બાદ તમને મદદરૂપ થશે. તમારા સંતાન બાબતે વાત કરીએ અને સાથે સાથે તમારા એજ્યુકેશન બાબતે વાત કરીએ તો સંતાન સ્થાનના માલિક તેવા ગુરુ દેવતા જન્મપત્રિકાના 12મા સ્થાનમાં છે અને ઉચ્ચ અવસ્થાના છે. એટલે કે જો કોઈ પણ વિદ્યાર્થી વર્ગ જે છે સિંહ રાશિના, અને જો તમે વિદેશ જઈને સફળતા મેળવવા માંગો છો તો તમને યોગ્ય રિઝલ્ટ મળી શકે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2 મહિના સુધી હજુ ગુરુદેવ તો ત્યાં જ વિરાજમાન રહેવાના છે. તેથી તમને કહીશ કે વિદેશ બાબતે જો કોઈ તમે પ્રયત્ન કરી રહ્યા છો, હજુ એક જોર લગાવો. તમારા કોન્ફિડન્સમાં તો સૂર્ય દેવતા વધારો કરશે, પરંતુ એક મહેનત, એક ટ્રાય કરશો ને અવશ્ય તમને સફળતા મળી શકે છે. તેથી તમારે કોઈક ને કોઈક રીતે ગુરુ દેવતાનું આ તમને શુભ ફળ મળે તેના માટેના પ્રયત્નો કરવાના છે. પરંતુ જે લોકો દેશમાં છે ને કોઈ મહત્વના ક્લાસીસ, એટલે કે તમે 10મા ધોરણમાં છો, 12મા ધોરણમાં છો, તો સપ્ટેમ્બર 2024માં થોડુંક ઇતર પ્રવૃત્તિમાં તમારું ધ્યાન ભટકી શકે છે અને તમે તમારા એજ્યુકેશનના મહત્વપૂર્ણ સમયનો વ્યય કરી રહ્યા છો, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. સિંહ રાશિના જાતકો, તમારા સંતાનનું પણ સ્વાસ્થ્ય આ મહિનામાં કાળજી રાખવાનું રહેશે. સિઝનલ બીમારી તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ પહોંચાડી શકે છે, તેથી તમારે તે ધ્યાન રાખવાનું રહેશે. હવે મહત્વપૂર્ણ, જે સિંહ રાશિના જાતકો ઘણા સમયથી તેમાં તકલીફ પહોંચાડી રહ્યા છે, તમને રાહુ દેવતા તે જ છે કે તમારા લગ્ન જીવનમાં પ્લસ માઇનસ થયા જ કરે છે. જે સીધો ગ્રાફ અપ ચાલવો જોઈએ તે નથી ચાલી રહ્યો. અપની તો વાત છોડો, જે સીધો ચાલવો જોઈએ ને તે પણ નથી ચાલી રહ્યો. તેના કારણે અપ ડાઉન જે ચાલી રહ્યો છે. તમારા લાઈફ પાર્ટનર સાથેના જે સંબંધો છે, સૂર્ય અને બુધની જે યુતિ થઈ રહી છે, તેના કારણે આ મહિનામાં તમારા લાઈફ પાર્ટનર તમને સમજી રહ્યા છે ને તમારા માટે એક કદમ આગળ આવી રહ્યા છે. તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. પરંતુ તમે પછી જો ગુસ્સો કરી દેશો ને પછી સામેથી જ તમે જો કોઈક ને કોઈક રીતે તેમના સાથે મોઢું ચડાવીને વાત કરશો, ઓથોરિટીવ તમે જો બિહેવ કરશો, તો પછી રાહુ દેવતા સપ્તમ સ્થાનમાં છે, તેમનો પણ નેચર તે પ્રમાણે થઈ શકે છે. તેથી કાળજી રાખજો. તમારા લાઈફ પાર્ટનર જો થોડું પણ તમારા માટે તમારા પ્રેમ ભાવમાં વધારો કરે, તમારા માટે કેરિંગ નેચર બનાવે ને, તો તેનો 100% એક્સેપ્ટન્સ લાવજો, તો તમારા માટે આ મહિનો પણ ઘણી સારી રીતે પૂર્ણ થઈ શકે છે. તમારા માટે જ્યારે રાહુ દેવતા રાશિ પરિવર્તન કરવાને આવ્યા છે, એટલે કે ઓક્ટોબર નવેમ્બર મહિનાની આસપાસ, જ્યારે 5 ડિસેમ્બરથી રાશિ પરિવર્તન કરવાના છે, એટલે કે ઓક્ટોબરની 17 તારીખ બાદ તમારા માટે થોડાક પોઝિટિવ ન્યૂઝ હું આપી શકીશ. પરંતુ અત્યારે તમારે કોઈક ને કોઈક રીતે વોર ઝોનમાં તમે તમારા લગ્ન જીવનમાં છો, રહેવાના છો ને રહેશો, તે હું તમને અત્યારથી જ કહી રહ્યો છું. શનિ દેવતા વક્રી અવસ્થામાં છે અને તે અષ્ટમ સ્થાનમાં છે. અત્યાર સુધી તે માર્ગી અવસ્થામાં હતા, વક્રી અવસ્થામાં છે. તેથી વાહન વ્યવહાર પર ખાસ કાળજી રાખવાની છે. અને તેમની વક્રી દ્રષ્ટિ થઈ રહી છે જન્મપત્રિકાના 2nd હાઉસ પર. કોઈ પણ ઇમ્પલ્સિવ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારે ખાસ બચવું છે. એટલે કે સ્ટાર્ટિંગમાં કહ્યું હતું ને કે આ ઓપોર્ચ્યુનિટી મને મળી રહ્યું છે, આ ઓપોર્ચ્યુનિટી, આ તક જતી રહે તે પહેલાં હું ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં, અને તે જ તમે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, ભલે પૈસાનો હોય કે સમયનો હોય, તમને તે ઉતાવળમાં કરેલું કોઈ પણ ડિસિઝન સપ્ટેમ્બર 2026માં તકલીફ પહોંચાડી શકે છે. તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તક બીજી વખત પણ મળી જશે, પરંતુ મારે ઉતાવળ નથી કરવાની. ખાસમાં તમને તે જ કહીશ, ફાઇનાન્શિયલ કોઈ પણ ડિસિઝન ઉતાવળમાં ન લેશો. જો ઉતાવળમાં લેશો તો તમને તકલીફ તે આપી શકે છે, તમને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન આપી શકે છે. તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. મંગળ દેવતા જે ભાગ્યસ્થાનના માલિક છે, જે જન્મપત્રિકાના 11મા સ્થાનમાં છે, 19 સપ્ટેમ્બર સુધી મંગળ દેવતા તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે. પરંતુ 12મા સ્થાનમાં જતા જ તે ક્યાંક ને ક્યાંક તમારું ભાગ્ય પીછે હટ કરી રહ્યું છે. જે તમામ વસ્તુ તમને વિઝિબલ હતી કે આ ડીલ થઈ રહી છે, કે એડમિશન મળી રહ્યું છે, કે પછી આ બાબતે સફળતા મળી રહી છે, તે અચાનક જ ગાયબ થઈ ગયું છે. એ પ્રમાણેના સંજોગો બની શકે છે. તેથી તમારે 19 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરવું હોય તો તે પૂર્ણ
કરી દેવું જોઈએ। તો આ પ્રમાણે તમામ સિંહ રાશિના જાતકો જે તે તમને કહ્યું છે ઉતાવળ નથી કરવાની ને ફાઇનાન્શિયલ બાબતે તો આ મહિનામાં ખાસ સાચવવાનું છે અને ઈગો અને સાથે સાથે ઓવર કોન્ફિડન્સથી પણ આ મહિનામાં તમારે બચવાનું રહેશે। તો વાત કરીએ હવે ઉપાય બાબતે, પરંતુ જો ઉપાયની વાત કરીએ તે પહેલા જો આ તમામ માહિતી તમને પસંદ આવી હોય તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। તેનું કારણ ફક્ત અને ફક્ત તે જ છે, આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ પર તમને એસ્ટ્રોલોજી હોય, ન્યુમેરોલોજી હોય, વાસ્તુશાસ્ત્ર તમામને લગતું જે કંઈ પણ નોલેજ છે તે તમને ડેઇલી બેઝિસ પર મળશે અને તેના માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ ઓલ નોટિફિકેશન ટેબ પર જરૂરથી ક્લિક કરો, જેના કારણે હું ડેઇલી 16:20 ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે જે વિડીયોઝ અપલોડ કરતો હોઉં છું, જે નોલેજ શેરિંગ કરતો હોઉં છું તે તમને જરૂરથી મળ્યા કરે। વાત કરીએ હવે તમારે ઉપાય કયા કરવા છે। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેથી તમારે મહાદેવનો ઉપાય તો જરૂરથી કરવો છે। દરરોજ સવારે એક લોટામાં સ્વચ્છ જળ લો, કોપરના તાંબાના લોટામાં લેવાનું છે, તેમાં થોડો ગોળ ભેગો કરો, થોડા ઘઉં ભેગા કરો અને સાથે સાથે તમારે પીળી સરસવ યલો મસ્ટર્ડ તમારે તેમાં ભેગી કરવાની છે અને મહાદેવ પર અભિષેક હોવો જોઈએ। જો તમે ઇન્ડિયામાં છો તો અવશ્ય શિવાલય તમારે જવું જોઈએ અને જો તમે વિદેશમાં છો તો સાથે સાથે તમારે તમારા ઘરમાં જ જે શિવલિંગ છે તેના પર અભિષેક હોવો જોઈએ, જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સુડીના ઘા છે અને તમારો જે મહત્વપૂર્ણ શત્રુ તમારા ઈગો, તમારા ઓવર કોન્ફિડન્સ છે તેના પર તમે વિજય પ્રાપ્ત કરી શકો છો। સાથે બીજો ઉપાય તમારે તે પણ કહો છે, શિવલિંગાષ્ટકમ સ્તોત્રનો પાઠ જેટલો કરશો તેટલું તમારા જીવનમાં વિનમ્રતા આવશે અને જીવનમાં ખૂબ જ સારી રીતે આગળ વધી શકશો। તો તમામ સિંહ રાશિના જાતકો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાંથી જણાવવાનું ન ભૂલશો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ન ભૂલશો। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। ઓમ નમઃ શિવાય।